એ બધા રો ઇમોશન છે. એ જ્યારે અનુભવીએ ને ત્યારે માણસ સૌથી સાચો હોય ત્યારે એના મોંમાંથી જે ભાષા નીકળે તે માતૃભાષા જ હોઈ શકે. તમે સૂતા હો અને તમારા પર કોઈ પાણી નાખી દે અને તમે ઝબકીને ઉઠીને જાગીને જે ભાષા બોલો છો તે તમારી માતૃભાષા છે. તમારા ઘરમાં તમારી જે બોલાતી ભાષા છે, તમારું બાળક રમીને તમારી સાથે જે વાત કરે છે તે ભાષા તમારી માતૃભાષા છે. આપણા ઘરમાં પહેરવાના અને બહારના પહેરવાના વસ્ત્રો અલગ હોય છે. હું આજે તમારી સમક્ષ ઊભી રહીને અહીંયા પોડિયમ પરથી બોલું છું તો હું શુદ્ધ ગુજરાતી બોલું, ચોખ્ખી બોલું એવો કદાચ અહીંયાથી આગ્રહ હોઈ શકે, પણ હું જ્યારે મારા ઘરમાં હોઉં છું, મારા બચ્ચાઓ સાથે હોઉં છું, તો હું જે જ્ઞાતથી બિલોંગ કરું છું ત્યાં સુરતીઓનો એક ટોન હોય છે. તો હું ત્યારે શું છે નહીં બોલીશ, હું છે જ બોલીશ. મારું બચ્ચું મારી પાસે આવીને મને પૂછે મમ્મા, તો એમ જ પૂછું શું હું છે, હું શું છે નહીં બોલીશ. એ મારા બચ્ચાઓ માટેનો પ્રેમ છે કે હું એ જ બોલીશ કે જે હું શીખીને રમીને મોટી થઈ છું, જે મારી મા બોલે છે. એટલે જ કહેવાય ને કે મને મારી માતૃભાષા ગમે છે, કારણ કે મને મારી મા ગમે છે. હું મારા માને, મારી દાદીને, મારી નાનીને જે ભાષા સાંભળીને મોટી થઈ છું, હું એ જ મારા બચ્ચાઓને પાસન કરીશ. મારા બચ્ચાઓ એ જ શીખશે, ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય. આપણી સરે કહું એમ આપણી ગુજરાતી ભાષાના પણ અલગ અલગ ફ્લેવર છે. જેમ આઈસ્ક્રીમના ફ્લેવર આવે એવી રીતે ભાષાના એ ફ્લેવર છે. તમે 5 મિનિટ કોઈ વ્યક્તિ સાથે વાત કરો તો તમે એના પરથી ગેસ કરી લો કે તમે ધારી લો કે આ વ્યક્તિ ક્યાંનો હશે. અમદાવાદી બોલી, બરોડાવાસીઓની બોલી, મહેસાણાની બોલી, ચરોતરી પટેલોની બોલી અલગ અલગ છે. સુરતમાં પણ ઘણા બધા ફાટા છે. સરે કીધું એમ સુરતી સાથે વાત કરો તમને તરત ખ્યાલ આવી જાય તમે આ કાસ્ટથી બિલોંગ કરો છો, તમે આ નાતના છો. તો એ આપણું અપબ્રિંગિંગ છે. આ ભાષાની તાકાત છે આપણી. આમાં આપણો ઉછેર દેખાય છે. એટલે મને એવું લાગે છે પર્સનલી કે આમાં કશું જ ખોટું નથી. હું જે બોલવામાં કશું જ ખોટું નથી. જય વસાવડાને સાંભળીએ તો એનો પોતાનો એક લહેકો છે, ગોંડલથી છે, તો એમના લહેકામાં એ વાત આવે જ છે. જ્યારે શરૂમાં તો પબ્લિક સ્પીકિંગ ચાલુ કર્યું હતું તો હું પોતે બહુ આ બાબત માટે બહુ કોન્શિયસ હતી કે હું મારો સુરતી લહેકો જતો નથી. જે શીખીને મોટી થઈ છું એ મારામાંથી જશે નહીં. તો મને એક ટીચરે જ આવી રીતના, એક શિક્ષકે જ મને આવી રીતના કહ્યું હતું કે કઈ વાંધો નહીં, તારો જે લહેકો છે તે તારી ઓળખ બનશે જતે દિવસે. તું જે બોલે છે એ તો સમય સાથે હું શીખી ગઈ કેવી રીતના બોલવું, પણ એ લહેકો હતો હજુ કદાચ અમુક શબ્દોમાં છે મારી પાસે. આઈ ડોન્ટ નો તમારામાંથી અહીંયા કેટલા માનવ પોલને ઓળખતા હશે. હિન્દી ભાષી લેખક છે, પણ તમે એમને કદાચ જુદી રીતે ઓળખતા હશો. તુમારી સુલુ મૂવી જોયું હોય તો બન જા તું મેરી રાની, એનો જે મેલ લીડ છે વિદ્યા બાલનનો પતિ બતાવે છે. તો એણે બહુ સરસ એના ઇન્ટરવ્યુમાં એક વાત કહી હતી જે મારે બહુ ટચ કરી ગઈ. એનો ઇન્ટરવ્યુ ચાલતો હતો અને ઇન્ટરવ્યુએ પૂછ્યું કે તમે તો બહુ સરસ અંગ્રેજી બોલો છો, તમારા ઘણા પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં થયા છે, તો અંગ્રેજીમાં લખતા કેમ નથી? તમારો ઓડિયન્સ વધી જાય. એમના પુસ્તક હિન્દીમાં હોવા છતાં પણ બેસ્ટ સેલર હોય છે, યંગસ્ટર્સમાં એકદમ ફેવરેટ છે, યંગસ્ટર્સને એને વાંચવાના ગમે છે એવા લેખક છે. તો માનવ પોલ પોતે એમનો જન્મ કાશ્મીરમાં છે અને ઉછળ્યા હોશંગાબાદ જેવા નાના શહેરમાં છે. તો એમને જવાબ આપ્યો કે મારો જન્મ કાશ્મીર છે અને હું होशंगाबाद मोटो थईने उछळ्यो छुं। मुझे हिंदी मेरे अंदर उतर गई है, अभी मैं उसे निकाल नहीं सकता। तो एवी रीते गुजराती मारी अंदर उतरी गई है, सुरती मारी अंदर उतरी गई है, એટલે હું એ કાઢીને એમાંથી તમે નવી વીમી ઊભી ના કરી શકું। હું ઇંગ્લિશમાં એટલો મારો પ્રભાવ નથી। સરે કહ્યું એમ કે ઇન્સ્ટાગ્રામ ને એને લીધે બધા ખીચડો ભાષા બોલે છે, પણ મને એવું લાગે છે કે કંઈક અંશે જે ગુજરાતી ભાષા થોડી ઘણી બચી છે આપણા સંતાનોમાં,
તેમાં એનો એ ફાળો છે, ઘણો મોટો ફાળો છે. આપણી એનઆરઆઈ સરે કહ્યું એમ કે એમના ઘણા મિત્રોએ ઘણા બધા પુસ્તકોથી લાઇબ્રેરી એનઆરઆઈની સમૃદ્ધ હોય છે. એ લોકો પૈસા ખર્ચતા સાહિત્ય પાછળ ખચકાતા નથી. અને તમે આમ જુઓ તો જે પુસ્તકો, કાવ્યો, પછી મૂવી, એ બધું તમને ભાષા સાથે જોડી રાખતું એક ફેક્ટર છે. એ તમને ભાષા સાથે જોડી રાખે. અને મને તો એવું લાગે છે કે ગુજરાતીઓનું તો કોલ્ડ પ્લે જ ગરબા છે. એટલે જ્યાં સુધી ગરબા છે ત્યાં સુધી ગુજરાતી રહેશે, કારણ કે ગરબા ઇંગ્લિશમાં ના રમી શકાય. જળ કમળ છાંડી ગયા બારા તેનો અનુવાદ ના થાય એવી રીતે ગરબાનો એ નાશ થાય, તમને મજા જ ના આવે. અને હવે તો એમ કહી શકાય કે રેપ સોંગ તે પણ ગુજરાતીમાં ગવાવા લાગ્યા છે અને એની નેશનલ લેવલ સુધી એની એ સુરતી બોલીમાં જે રેપ સોંગ ગવાય છે તેની પણ બહુ બોલબાલા છે. મને હમણાં જ ખબર પડી, 2 અઠવાડિયા પહેલા ધ લવારી શો હતો, ત્યાં કોઈક આવ્યા હતા, શુદ્ધ આમ કહીએ કે સુરતી બોલીમાં લહેકામાં રેપ સોંગ ગાયું અને ઓડિયન્સ બધું યંગસ્ટર્સ હતું, ઝીલતું હતું સાથે. તો ત્યારે મને એવું થયું કે ના, હજુ ગુજરાતી મરી નથી, જીવે છે. યંગસ્ટર્સ હજુ એમાંથી એકદમ કપાઈ નથી ગયા. હજુ આપણી પાસે કોશિશ છે, ચાન્સ છે કે બચાવી લેવાય ગુજરાતીને. કેન્સર પીડિત ભાષા પણ જો ખરા સમયે જો સારવાર કરશું તો બચી જશે. અને કોઈ પણ ભાષા સાથે આપણે ત્યારે જ જોડાઈ શકીએ જ્યારે એમાંથી કંઈક અર્થપૂર્ણ સર્જન થાય. અને એ અર્થપૂર્ણ સર્જન લોકો સુધી પહોંચે, લોકોને ગમે અને લોકોની જીભે ચડી જાય. આપણે ત્યાં ભજન જે આપણા છે, નંદ બાબા ને માતા યશોદા દાદી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, સારા સારા ભજન છે. તેના તમે યુટ્યુબ પરના વર્ઝન જુઓ તો તમને સાંભળવાની મજા આવે. એ જૂના ગવાયેલા ભજન અને આ યુટ્યુબ પર એ લોકોએ જે મિક્સ એન્ડ મેચ કરીને બનાવ્યા છે, તમને કાનને સાંભળવાના ગમે, તમારું મન ખુશ થાય. કતાર ગામમાં આઈ ગેસ એક કર્મ કેફે કરીને છે, ત્યાં 3 દીકરીઓ એટલું સરસ, એકલા કૃષ્ણના ભજન હતા, યુટ્યુબ પર અવેલેબલ છે એમનું. તો એટલા સરસ એકલા કૃષ્ણના ભજન અને સામે બેઠેલું ઓડિયન્સ ઝીલતું હતું. મને એ જોઈને એટલી ખુશી થઈ કે હજુ આપણા જે દાદી નાનીઓ જે ગાઈને ગયા છે તે હજુ સચવાયેલું છે આપણી પેઢી પાસે. આપણે પાસ ઓન કરી શકશું નવી પેઢીને. મારા છોકરાઓ આ સાંભળશે, એમાંથી શીખશે. અને મને એવું લાગે છે કે ભાષા હજુ જો કોશિશ કરશું તો હજુ ગુજરાતી સમૃદ્ધ પણ થશે, એને બચાવી પણ લેવાશે, એમાં ફેરફારો હશે પણ લુપ્ત નહીં થઈ જાય. અને ગુજરાતી ભાષા આમ પણ માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ આપણા જીવનના ભાવ, સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રતિબિંબ છે. ટ્રાન્સલેશન એમ કહી શકાય, અહીંયા બેઠેલા મને કહી શકે કે ઇંગ્લિશમાં વાંચવાની વધારે મજા આવે, અથવા તો ટ્રાન્સલેશન તો થઈ જ જાય ને, એમાં શું છે. પણ ટ્રાન્સલેશન અમુક હદ સુધી શક્ય છે. તમે દાળ ઢોકળી ખાતા હો તો એમાં તમે ચીઝ નાખી દો અથવા તો અંદર ઓરેગાનો અને પેપ્રિકા મિક્સ કરો તો જે મૂળ દાળ ઢોકળીનો સ્વાદ છે તે તો તમારો ખોવાઈ જ જાય, તમને મજા ના આવે. દાળ ઢોકળીની મજા દાળ ઢોકળીમાં જ છે. એમ તમે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસદાળ વાંચો તો એની તળપદી ભાષાનું જે વેઇટેજ છે તે તમને એમાં જ મજા આવે ને ટ્રાન્સલેશનમાં મજા ના આવે. આ સંદર્ભમાં હમણાં મેં થોડા વખત પહેલા મને વાંચનનો સખત શોખ છે, તો બેટલ ઓફ બિટોરા કરીને એક બુક વાંચી હતી, અનુજા ચૌહાણની છે. મૂળે લખાયેલી ઇંગ્લિશમાં છે, મેં એનો અનુવાદ વાંચ્યો હતો, કારણ કે જો હું 5 મિનિટમાં ગુજરાતીના 10 પાના વાંચી શકતી હોઉં તો ઇંગ્લિશના હું 7 પાના જ વાંચી શકું છું. આમ ગુજરાતી ભાષાનો એક મને ફાયદો લાગે કે હું એમાં ભણી છું, એમાં મોટી થઈ છું, એટલે હું એ સારી રીતે વાંચી શકું. તો બંને અવેલેબલ હતી અને મેં ગુજરાતી ઉઠાવી ઘરે લઈ ગઈ. મને વાંચતા વાંચતા એક પોઈન્ટ પર થયું કે કાશ આ બુક મેં
ગુજરાતીની જગ્યાએ ઇંગ્લિશમાં વાંચ્યું હતું તો મને વધારે મજા આવે. એનું કારણ એની ભાષા હતી. જે ઝેનઝીના વર્ડ્સ કહીએ ને તે બહુ બધા અંદર હતા, એટલે મને એવું લાગ્યું કે આ ઇંગ્લિશમાં વાંચ્યું તો એનો જે ભાષાનો જે મૂળ પ્રભાવ હતો તે હું ફીલ કરી શકતે મારી અંદર. આનાથી ઊંધું તમે કહી શકો કે ના મન્યતે મૈત્રેયી દેવીની લિખિત છે, જેના પર થોડા બેકડ્રોપ અને બેક સ્ટોરી બદલીને ભણસાલીજીએ હમ દિલ દે ચુકે સનમ બનાવ્યું છે. તો એ વાંચીને મને એવું થયું કે કાશ મને બંગાળી આવડતી હોતે, કાશ હું એ શીખી હોતે તો એ મૂળ કૃતિનો જે આનંદ છે તે હું લઈ શકતે. અને વાંચવાનો સખત શોખ છે. હું નાની હતી ત્યારથી મને એવું યાદ નથી કે મેં મારા મમ્મીને એવું કહ્યું હોય કે તું આઈસ્ક્રીમ લઈ આવજે કે ચોકલેટ લઈ આવજે કે એ કશે બહાર જતી હોય તો મારી એક જ શરત હોય કે તું જાય છે તો મારા માટે કંઈક બુક લઈ આવશે. જે સરે જે હમણાં બુકનું જ્યાં વેચાણ થતું હતું તે કીધું ચોટાપુલમાં, તો હવે તો કદાચ બંધ થઈ ગયું છે. ત્યાંથી મમ્મી મારા માટે જાત જાતની વાર્તાની ચોપડીઓ લઈ આવતી. મારી પાસે ખાસું એવું અત્યારે તો 4,000 પુસ્તકોનું કલેક્શન છે. મારા લગ્ન થયા તો મેં એવી શરત મૂકી હતી કે છોકરો વાંચતો ના હોય તો કંઈ નહીં, પણ એટલીસ્ટ હું વાંચું છું એની રિસ્પેક્ટ કરતો હોવો જોઈએ. તો મારા મમ્મી ડેડીને એ વખતે એવું હતું કે આ તું જે માંગણી મૂકી રહી છે ને, વાંચતો તો કદાચ નહીં જ મળે. એ લોકો એકદમ ફૂલ કોન્ફિડન્સમાં હતા કે તને વાંચતો દીકરો તો નહીં મળે, પણ અમે એટલી કોશિશ જરૂર કરશું કે આ તારી માંગણી પૂરી થાય. પણ મારું નસીબ સારું હતું કે મારા પતિને પણ વાંચવાનો શોખ હતો. એનું અને મારું કલેક્શન મળીને અમે 4,000 પુસ્તકો જમા કર્યા છે. સારું, છોકરાઓની લાજ રાખી આ બધાની. મારી એ બાબત પર મારા મમ્મી પપ્પા સાથે ખાસી આમ કસર થઈ ગઈ હતી કે આ તો તું એવી વાત કરે છે કે સૂકા ઘાસમાં સોય શોધીને બતાવો. એટલે મને એ પ્રસંગ હજુ યાદ છે કે મારા મગજમાં હજુ એ છવાયેલું છે કે મારા મા બાપને કદાચ મારી એવી પેલું કહે ને શાહરુખ ખાને કહ્યું છે ને, किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात उसे मिलाने में लग जाती है. તો એ મને મળ્યા અને આજે હું અહીંયા ઊભી રહીને આટલું બોલી શકું છું તે પણ કદાચ એમનો બેક સપોર્ટ છે. કારણ કે અમે રહેતા હતા, એમની જોબ પૂના હતી, એ ડેટા સાયન્ટિસ્ટ છે. તો અમે ત્યારે બંને મળીને કરવા માટે ઘરમાં કંઈ હતું નહીં. મારી પાસે નાનું 3 મહિનાનું બાળક હતું જે મોટે ભાગે ઊંઘતું. તો એણે ને મેં મળીને ફ્યુ ગુડ રીડ્સ કરીને બુક રિવ્યૂ કરતા હતા, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી. વાંચવાનો શોખ તો હતો જ. રિવ્યૂ કરતા એમણે કહ્યું કે તું આજે બધા રિવ્યૂ માટે ઘણા નવોદિતના અમને વધારે કોન્ટેક્ટ થતા. નવોદિત જે લેખકો હોય તે અમને વધારે અપ્રોચ કરતા કે તમે અમારી રિવ્યૂ કરી આપો. તો એ પુસ્તકો વાંચીને ઘણીવાર એવા પુસ્તકો આવતા કે પેરેગ્રાફમાં લખાણ હોય અને સ્વપ્રકાશિત પુસ્તક હોય, પણ હવે તમે કમિટમેન્ટ આપ્યું હોય એટલે પૂરું કરવું પડે. તો જ્યારે વાંચતા મારા હસબન્ડને જ થયું કે તું આના કરતાં ઘણું સારું લખી શકે છે, તું એકવાર કોશિશ કરી જો. અને મેં લખવાનું ચાલુ કર્યું અને રાધા કૃષ્ણના પ્રેમ પત્રો પુસ્તક પ્રકાશિત થયું. અને બાય ગોડ ગ્રેસ એ વખતે મારે જ્યારે મેં બીજા લેખકોને મળી ત્યારે હું જાણી શકી કે એ લોકોને તો પેઇડ પ્રોજેક્ટ હતા, જ્યારે મારું આરા શેઠ દ્વારા જ પ્રકાશિત થયું છે. મારે મારા ખિસ્સામાંથી કોઈ પૈસા નથી મૂકવા પડ્યા. તો એ મને મારું એક અચીવમેન્ટ લાગે છે આ ઘડીએ. તમે આમ જુઓ તો ભાષાને જોડી રાખતું કોઈ તત્વ હોય ને તો મૂવીઝ પણ એમાં એક બહુ મોટો ફાળો ભજવે છે. ગુજરાતી ભાષા પાસે આ એક દાયકો તમે છોડી દો અત્યારનો, એ પહેલા છેલ્લા
30 વર્ષથી કોઈ એવું નોંધપાત્ર મૂવી હતું જ નહીં. છેલ્લે મેં પોતે બાળપણમાં જોયું હોય એવું એક જ મૂવી મને યાદ છે, દેશ રે જોયા, દાદા પર દેશ રે જોયા. એ સિવાય મેં કોઈ એવું ગુજરાતી પિક્ચર જોયું નથી. હું નાની હતી ત્યારની વાત છે આ. પછી કેવી રીતે આ જયેશ આવ્યું અને આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉચકાઈ ગઈ. એ ભાષા આપણે ગુજરાતીમાં મૂવી જોતા થઈએ, કાવ્યો સાંભળીએ, એના પુસ્તકો વાંચન કરીએ તો તમે ભાષા સાથે જોડાઈ શકો. કશે ને કશે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર એને કશે ને કશે એવો પણ ફાળો આપ્યો છે કે એને અમુક લોકોને ભાષા સાથે જોડ્યા પણ છે. એક મંચ, એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તમે ભાષાને એવી રીતે ના મૂલવી શકો કે જે લખાય છે કે જે બોલાય છે તે જ. ભાષા તમારી અંદરથી ઉગવી જોઈએ. તો અહીંયા મને એક અંકિત ડોડિયાની કવિતા મને ખૂબ ગમે છે. સાંભળતો થયો ત્યારથી વાલી હતી મને ગુજરાતી, લાગણી પ્રણય ગુજરાતની છલકાવતી ભાષા ગુજરાતી. શબ્દો એક અને અર્થ છે અનેક જે ભાષામાં, ખારું છે તેને મીઠું કહેવાતી ભાષા ગુજરાતી. છંદ ડોહાની રમઝટ હોય કે ગદ્ય પદ્યની મોજ, એવી વૈભવ વિલાસ ધરાવતી ભાષા ગુજરાતી. ગર્વ છે ગુજરાત ભૂમિ પર જન્મ લીધાનો મને, જે ભાષામાં માં બોલ્યો તે ગોળથી મીઠી ભાષા ગુજરાતી. અને મને ઘણા એવું કહ્યું કે તું જેમ માનવ પોલને સવાલ થયો તો એવી રીતે મને પણ થયો કે તમે હિન્દીમાં લખી શકો તો હિન્દીમાં લખો. રાજસ્થાન પત્રિકાના એક પત્રકારે મને કહ્યું કે તમે હિન્દીમાં લખો, તમને સારું વાચક વર્ગ મળે. તો મેં એમ કહ્યું હતું કે ના, ગુજરાતી મારી પકડ ગુજરાતીમાં છે, હું ગુજરાતીમાં જ લખીશ. અને મને કૃષ્ણ ગમે છે. હજારો વર્ષો પહેલા જન્મી ગયેલો એ મહાપુરુષ મારો ફેવરિટ કહી શકાય એવો વ્યક્તિ છે. કેમ ફેવરિટ છે? કારણ કે એણે સામાન્યતાથી અસામાન્યતા તરફ ગતિ કરી છે. જે પણ સામાન્યતાથી અસામાન્યતા તરફ ગતિ કરે છે તે આપણને ગમે છે. KGF, પુષ્પા, એ બધા એવા મૂવી છે કે જ્યાં પેલા હીરો પાસે કંઈ નથી પણ તમને સ્ક્રીન પર, મોટી સ્ક્રીન પર, પડદા પર જોવો એ વ્યક્તિ ગમે છે. કારણ કે એને બાવડાના બળે પોતે હાંસલ કર્યું છે. તમે એમાં તમારી જાતને જુઓ છો એટલે તમને એ જોવો ગમે છે. બાકી આમ જોવા જઈએ તો પુષ્પાનું એવું કંઈ ગ્લેમરસ કેરેક્ટર નથી. એ રિયલ લાઈફમાં ઘણો સારો દેખાય છે પણ પુષ્પાનો એનો લુક એવો નથી કે કોઈ છોકરી એને દિલ આપી દે. પણ તોય આટલા કરોડોનું કનેક્શન થયું છે કારણ કે એને સામાન્ય બતાવ્યો છે. કૃષ્ણ એ વ્યક્તિ છે કે જે સામાન્ય હતો પણ એને પોતાનું નામ, અત્યારે આપણે મંદિરોમાં જઈને જે જોર જોરમાં બૂમ પાડીએ છીએ, દ્વારકાધીશની જય, રણછોડ રાય કી જય. રણછોડ જે કહેવાયું છે તે સમયે કાયર કહેવાતો, એટલે જે રણ છોડીને ગયો છે, યુદ્ધ ભૂમિ છોડીને ગયો છે. કોઈ સારું નામ નહોતું પણ એક કૃષ્ણનો પ્રભાવ હતો કે એણે એ નામને ગાજતું તો કર્યું ભારતમાં પણ એ નામનો મતલબ બદલાઈ ગયો. એ કૃષ્ણની તાકાત છે. એટલે અમને લેખકોને અને કવિઓને કૃષ્ણ પ્રિય રહ્યા છે. એના વિશે મેક્સિમમ સર્જન થયું હશે કદાચ સાહિત્યમાં. લેખકોના પ્રિય વ્યક્તિ છે કૃષ્ણ. પ્રેમિકા કૃષ્ણને ના મળી એમ કહી શકાય કે રાધાજીની સાથે એનો મેળાપ ના થયો પણ ઘણી પ્રેમ કહાનીઓ અધૂરી રહી જવા માટે જ સર્જાતી હોય. એ બંને મળી ગયા હોતે તો હું પુસ્તક લખી ના શકત. પત્રો દ્વારા એમણે ચર્ચા કરી છે. મારા પુસ્તકનું નામ રાધા કૃષ્ણના પ્રેમ પત્રો છે એટલે પત્રો દ્વારા એમણે વાત કરી છે. એ પણ એક ભાષાની કમાલ છે કે તમે બંને પત્ર લખે છે. મોબાઈલ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કશું નથી એમની પાસે, પત્ર લખે છે. કદાચ એવો પણ સમય આવશે આગળ જઈને કે ઇન્સ્ટાગ્રામની એના પર કૃષ્ણ અને રાધાને વાત કરતા બતાવાશે. હવે તો એવા ભેજા બાજુ પણ હોય છે.
કંઈ પણ શક્ય છે, કારણ કે તમારી પાસે ભાષા છે. ભાષા તમારી આઈડેન્ટિટી હોય છે. તમે કશે પણ ઊભા રહો તો ભાષા, તમે જે બોલો છો, તમારા શબ્દો, એનું બહુ મૂલ્ય હોય છે. અહીંયા કૃષ્ણ અને રાધા વાત કરે છે તો પ્રેમ પત્રોથી વાત કરે છે, પણ એ પત્રો ભાષા ના હોતે તો લખાયા જ ના હોત. અને કૃષ્ણ તો એવું પાત્ર છે કે જેના વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. તમે ઈચ્છો તો એને નેગ્લેક્ટ ના કરી શકો એવું વ્યક્તિત્વ છે. તો બસ અહીં હું વિરમું છું. થેન્ક યુ સો મચ.